ગાઈસ આજે આપણે બનાવવાની છે આ બરસ સેવની ખીર। તો અમે ઘી લઈ લીધું છે, એની અંદર હવે છે ને ઘી થોડું ગરમ થઈ જાય ને એટલે હું આ સેવ નાખીને ને સરસ લાલ થઈ જાય ને ત્યાં સુધી સાંતળી દઉં। રેડ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આને સાંતળવાની છે। સરસ મજાની જો રેડ બ્રાઉન થઈ ગઈ છે। હવે આની અંદર હું નાખી દઈશ દૂધ। અને આ એકદમ ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી આને રાખવાનું છે અને અંદર નાખી દેવાની છે ખાંડ। એટલે સરસ મજાની ગળી આપણે મીઠી બરસની સેવની ખીર તૈયાર થઈ જાય। ગાઈસ જો અહીંયા સરસ મજાના થેપલા બને છે અને દેરાણી જો અહીંયા રીલ્સ ઉતારે છે અને આમાં મોરે મોરો થઈ ગયા છે અને સરસ મજાની આપણી ખીર બનીને અહીંયા રેડી છે, બહુ મસ્ત। અને આમાં છે ને આપણે મરચાં જે ભર્યા છે ને કાંદા ટમેટા મસાલા સિંગ નાખીને જો આ એક મરચું શેકાણું છે થોડું થોડું અને બાકીની છે ને લોઢીમાં શેકવાનું છે। લોઢી નવરી થઈ જાય ને પછી શેકી નાખવી। બાકી આજના મેનુમાં છે ને સરસ મજાનું મેનુ છે। ચાલો જેને જમવું હોય ને આવી જાવ।